કાર્ય પ્રસંગે આપણે ત્રણેય સ્થાનની અંદર ઉદ્ઘાટન સમાપન થયું અને આજે વિશેષ આપણો સ્ટેજ કાર્યક્રમની આપણે અહીંથી શરૂઆત કરી રહ્યા છીએ. હું વિનંતી કરીશ શ્રી કચ્છી દસોત્સવ જ્ઞાતિ મહાજન કોઠારાના પ્રમુખ શ્રી નલિનભાઈ કેશવજી અજાણીને આપ પધારજો અને સ્ટેજ ઉપર આજના આ કાર્યક્રમના સમારોહ પ્રમુખ તરીકેનું સ્થાન મેળવી લેજો. ટ્રસ્ટીઓને વિનંતી કરીશ જી. ત્યાર પછી વિનંતી કરીશ આજના આ લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગના અતિથિ વિશેષ શ્રી જીતેન્દ્રભાઈ દેવજી ખોરાને વિનંતી કરીશ ટ્રસ્ટીઓને બેસ કરીને સ્ટેજ ઉપર ત્યાર પછી આજના બીજા અતિથિ વિશેષ શ્રી પારસભાઈ પદમશ્રી મેસેરી. આજના ત્રીજા અતિથિ વિશેષ શ્રી જયંતભાઈ ગોવિંદજી અજાણી. શ્રી જયંતભાઈ હાલો દિનેશભાઈ શ્રી જયંતભાઈ ગોવિંદજી અજાણી. અને ત્યાર પછી આજના અતિથિ વિશેષ શ્રી યશ ધીરેન લક્ષ્મીચંદ ધારસિંહ મોતા લાખાને પધારજો. યશભાઈ હા લઈ આવજો. યશ ધીરેન લક્ષ્મીચંદ ધારસિંહ મોતા. ચલો આજના આપણે આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આજના સમાના પ્રમુખ અને શ્રી કચ્છી દસોત્સવ જ્ઞાતિ મહાજન કોઠાના પ્રમુખ શ્રી નલિનકાંતભાઈને વિનંતી કરીશ કે આજના આ પ્રસંગે પધારેલા સૌને આવકાર આપજો. અતિથિ વિશેષો, દાનવીરો, કોઠારાવાસીઓ અને ભાઈઓ અને બહેનો, તમે બધા આવ્યા એનું શું સ્વાગત કરું છું. હૃદયપૂર્વક બધા દાનવીરોને પણ યાદ કરું છું. બધા વેલકમ. ખૂબ ખૂબ આભાર નલિનભાઈ. આજે આ પ્રસંગને અનુરૂપ આજે ત્રણેય સ્થાનના એ પ્રસંગના વિવિધ દાતાઓ પધાર્યા છે. એ દાતાઓની સાથે સાથે એમના મહેમાનો અને બીજા પણ ગણમાન્ય વ્યક્તિઓ આજે આ કાર્યક્રમની અંદર પધાર્યા છે. સૌને પ્રમુખશ્રીએ આવકાર આપ્યો અને હવે અહીંથી આપણે બે નાનકડી એ દાતા પરિવારની નાનકડી દીકરીઓ નિધિ અને ફિયોની એ બંને અહીં પધારજો અને મહેમાનોને સ્વાગત કરજો, આવકાર આપજો. પધારો આગળ અહીંયા. હાલો. તન મનથી ચરણોમાં સૌને વંદન છે. તન મનથી ચરણોમાં સૌને વંદન છે. રોમ રોમથી પ્રગટે અંતર્જ્ઞાન છે. ઓ રોમ રોમથી પ્રગટે અંતર્જ્ઞાન છે. સ્વાગત છે સૌનું સ્વાગત છે. ઓ સ્વાગત છે સૌનું સ્વાગત છે. કોઠારા ગામમાં કરીએ સૌનું સ્વાગત છે. તન મનથી ચરણોમાં સૌને વંદન છે, વંદન છે. રોમ રોમથી પ્રગટે અંતર્જ્ઞાન છે. ઓ તન મનથી ચરણોમાં સૌને વંદન છે, વંદન છે. રોમ રોમથી પ્રગટે અંતર્જ્ઞાન છે. આજે સુખકારી પાવન ક્ષણ કોઠાર સંગની. આજે સુખકારી પાવન ક્ષણો ગુજકાતની. લોડાયાની ચિરા પરિવાર હરકે આનંદથી. કોઠાર સંગ હરકે આજે ખૂબ આનંદથી. મંજુલા બેન આશીષ વર્ષ નભમાં છે, નભમાં છે. જય
जयकार नाद गूंजे नभमाते ओ तन मन की ओ तन मन की ओ तन मन की चरणों में सोनी वंदन जी रोम रोम की भक्ति अंदर नाद जी ओ स्वागत जी सोनू स्वागत जी स्वागत जी सोनू स्वागत जी कोठारा गाम में करिए सोनू स्वागत जी तन मन की चरणों में सोने वंदन जी रोम रोम की भक्ति अंदर नाम जी ओ रोम रोम की भक्ति તાળીઓથી વધાવજો બને દીકરીઓને. નિધિ અને ફિયોની સુંદર મજાનું આપણે અહીં મહેમાનોનું પોતાના એ ઉરના ભાવો દ્વારા એમને કંઈક સ્વાગત કર્યું છે. ખૂબ ખૂબ અનુમોદના બને દીકરીઓની. ખરેખર 163 વર્ષ પહેલાં એ ત્રણેય શ્રેષ્ઠી વર્યો એટલે કે શેઠ શ્રી વેલજી માલુ, શેઠ શ્રી શિવજી નેણસિંહ અને શેઠ શ્રી કેશવજી નાયકે 163 વર્ષ પહેલાં એ કોઠારાની એ ધરતી ઉપર એ ગગનચુંબી દિવ્યમાન તુલ્ય શ્રી શાંતિનાથજી મેરુપ્રભ જિનાલયની એ નિર્માણ કરાવી અને શાંતિદાદાની એ પ્રતિષ્ઠા 163 વર્ષ પહેલાં એ કરાવી હશે. અને બાજુમાં જ કહેવાય કે લગભગ 500 વર્ષ જેટલું પ્રાચીન એ સંપ્રતિકાલીન એટલે કે 2300 વર્ષ પ્રાચીન એ શાંતિનાથ પરમાત્માની પ્રતિમા જ્યાં બિરાજમાન છે જિનાલય એ કોઠારાની જાણે ગૌરવ ગાતા ગાતા આ બંને જિનાલય ઊભા હોય. અને વર્ષ દરમિયાન આ કોઠારાની એ ધન્ય ધરા ઉપર એ જિનાલય દાદાના દર્શનાર્થે કે દેશ વિદેશથી હજારો યાત્રિકો પધારે, સેંકડો સાધુ સાધુજી ભગવંતો પણ કે આ કચ્છની પંતિતીની યાત્રા કરવા માટે આવે તો આ કોઠારા તીર્થની કે સ્પર્શના જ્યાં કરતા હોય. અને દર વર્ષના આવનારા એ લાખો યાત્રિકો, હજારો યાત્રિકો સાધુ સાધુજીઓ માટે ની સુંદર મજાની વ્યવસ્થાઓ આ કોઠારા તીર્થની અંદર હોય. 1983ની અંદર કે પહેલાં આપણે હીરાજ્યોતિ અતિથિગૃહની અંગે શરૂઆત થઈ અને એક યાત્રિકોને પ્રસંગોપાત બાર ગામથી આવતા ગામવાસીઓ માટે રહેવા માટેની એક સગવડ થઈ. જેમાંનું આગળ વધતું આવે આધુનિક સુવિધાઓની કે જરૂરિયાત પણ પડતી રહે અને એને લક્ષ્ય કરી અને 2007ની અંદર માતોશ્રી કાંતાબેન ગોવિંદજી ધનજી અજાણી અતિથિગૃહનું કે નિર્માણ થયું. 2007ની અંદર કે ઉદ્ઘાટન થયું અને ફરી એ જગ્યા પણ સંકળાશ ભરી લાગવા લાગી. પર્વાધિરાજ મહાપરપાયું સમાવેશ દિવસો હોય, બીજા પણ પ્રસંગો હોય અને ત્યારે એ માત્ર 12 રૂમની અતિથિગૃહમાં પણ સંકળાશ લાગે આપણને. અને એ માટે ફરી ટ્રસ્ટ બોર્ડે એક નિર્ણય લીધો હજી પણ આ અતિથિગૃહનું આપણે કે વિસ્તરણ તો કરવું જ જોઈએ. બાજુમાં જ રહેલી એ જમીન શ્રીમતી મંજુલાબેન લેરચંદ નાગડાની એ જમીન એમણે કે વિદાય લીધી અને વિદાય લીધા બાદ એમના એ પરિવારજનો એ જમીન કે મહાજનસિંહને ટ્રસ્ટને કે સુપૃત કરી. એટલે મહાજને એ સ્થાન ઉપર પ્લાન બનાવ્યો. એ પણ જમીન સાથે મહાજનની પણ જમીન હતી અને 3 રૂમ નીચે અને 3 રૂમ ઉપરનું એ પ્લાન કે તૈયાર થયો. મીટિંગોની અંદર દાતાઓની કે ચર્ચાઓ થઈ, નકરાઓની ચર્ચાઓ થઈ અને ત્યારે ટ્રસ્ટની નજર પડી કે જે મંજુલાબેને આપણને ભૂમિ પણ આપી છે તો એમને પરિવાર છે ને પરિવારનો સંપર્ક કરીએ અને કદાચ એ જ પરિવાર આ લાભ લે તો કેવું સારું. અને અમારો ટ્રસ્ટ બોર્ડ પહોંચ્યો એમના પરિવારજન કે મણિલાલભાઈના ઘરે અને મણિલાલભાઈએ અને એમના પરિવારજનોએ કોઈ પણ લાંબો વિચાર કર્યા વગર
તરત જ એ મહાજનની એ વિનંતીનો કે સ્વીકાર કર્યો કે અને એમણે કહ્યું કે બસ સંપૂર્ણ એ અતિથિગૃહના 6 રૂમોનું નિર્માણ લાભ પણ આપ અમારા પરિવારને આપો. અને એ બંને પરિવારો એટલે કે માતુશ્રી મંજુલાબેન લેરચંદ લખમસિંહ નાગડા કોઠારા અને માતુશ્રી કસ્તુરીબાઈ રાયચંદ ઉમરસ છેલ્લા પરિવાર કોઠારા એ બંને પરિવારોએ 6 રૂમના એ સંપૂર્ણ અતિથિગૃહનો લાભ એ પરિવાર લીધો છે. એ પરિવારની પણ અંતરથી અનુમોદના કરીએ. અનુમોદના 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 વારંવાર જીન શાસનના અવરત્નોની અનુમોદના વારંવાર અનુમોદના 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 વારંવાર જીન શાસનના અવરત્નોની અનુમોદના વારંવાર. હું વિનંતી કરીશ એ બંને પરિવારના 2 સભ્યો સ્ટેજ ઉપર પધારજો અને ટ્રસ્ટીઓને વિનંતી કરીશ એમને સ્ટેજ ઉપર દોરી લાવજો. ઓ આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન હો આગમન તારું આગમન આગમન તારું મયુરભાઈ પધારજો. મયુરભાઈ સુસ્વાગતમ 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 કરીએ એવા ભાવથી અહોભાવથી સુસ્વાગતમ કરીએ સુસ્વાગતમ 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 કરીએ અહોભાવથી હૃદયના ભાવથી સુસ્વાગતમ કરીએ. તીર્થની અંદર દર વર્ષે યાત્રિકો આવે, સાધુ સાધુજી ભગવંતો પણ શેષકાળની અંદર વિચરણ કરી પધારે. ગામવાસીઓ પણ પ્રસંગો આવે, પણ એવો સમય હતો કે જમવાનો સમય થાય તો ભોજનશાળાની વ્યવસ્થા પણ કાયમી ધોરણે કે કોઠારા તીર્થની અંદર તે વખતે હતી નહીં. અને ત્યારે એ શરૂઆતની અંદર એક ભોજનશાળા કે ડેરાસરની બાજુની અંદર આંબિલ ખાતું અને આંબિલવાડીની અંદર એ ભોજનશાળાની કાયમી એક ભોજનશાળાની કે શરૂઆત થઈ. અને કે ત્યાર પછી કે નવી ભોજનશાળા માટેના જ્યારે મંડાણ બંધાયા અને ત્યારે શ્રી લક્ષ્મીચંદભાઈ ધાડસિંહ મોતા ગામ લાખડિયાવાળા એમણે એ બીડું ઝડપ્યું અને એમણે પણ એક મહાજનને વિનંતી કરી કે એ ભોજનશાળાના નિર્માણનો સંપૂર્ણ લાભ અમારા પરિવારને આપ આપો. અને ખરેખર એ પરિવારે આજે જે સ્થાનની અંદર આપણે એક બેઠા છીએ એ સ્થાન પોતાના એ ખર્ચે સંપૂર્ણ ભોજનશાળા જઈ ભોજનશાળાનું નિર્માણ કરી અને મહાજનને સુપૃત કર્યું. અને મહાજને પણ એ ભોજનશાળાનું નામ માતુ શ્રીમતી રાજબાઈ લક્ષ્મીચંદ ધાડસિંહ મોતા લાખણીયાવાળા જૈન ભોજનશાળા એ નામકરણ થયું. અને આ ભોજનશાળાનું ઉદ્ઘાટન પણ 1986ની અંદર આ ભોજનશાળાનું કે ઉદ્ઘાટન થયું. અને કાયમી ધોરણે આ કોઠા તીર્થની અંદર 1986થી આ ભોજનશાળાની શરૂઆત આ સ્થાનની અંદર થઈ. આજે ભલે લક્ષ્મીચંદ બાપા તો આજે કે હાજર નથી, આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા, પણ કહીને એમની પાછળ કદાચ જ્યારે આ ભોજનશાળાનું નિર્માણ થયું હશે ને ત્યારે આજના અતિથિ યશભાઈ કદાચ એમનું જન્મ પણ ત્યારે થયું નહીં હોય. પણ આજે આટલા વર્ષ પછી જ્યારે આજે આ ભોજનશાળાનું નૂતનીકરણ થયું છે, નૂતનીકરણ થયા બાદ આજે યશભાઈ એ દાદાના પગલે પગલે આજે આપણે અહીંયા અતિથિ વિશેષ તરીકે આજે અહીં એ પધાર્યા છે. મહાજને નક્કી કર્યું કે હવે આ ભોજનશાળા થોડુંક જીર્ણશીર્ણ થવા આવી છે અને રિપેરિંગ વગેરેની એને કે જરૂર છે, પણ રિપેરિંગ કરવું પણ છે તો આપણે એકદમ વ્યવસ્થિત રીતે એને કે રિપેરિંગ કરવું છે. અને મહાજને જે નિર્ણય કર્યો, મહાજને તો અલગ અલગ દાતાઓ લેવાની એક યોજનાઓ પણ બનાવી હતી. અને એ માટે મુંબઈની અંદર આપણે સૌ જાણીએ છીએ કે શ્રી નરેન્દ્રભાઈ નંદુના
માર્ગદર્શન હેઠળ આયોજન પણ થયું અને ત્યારે આ ભોજનશાળાના નૂતનીકરણ માટે બે પરિવારો આગળ આવ્યા. માતુશ્રી લક્ષ્મીબાઈ વેલજી વેરશી લોડાયા પરિવાર આરીખાણા મુલન અને માતુશ્રી લક્ષ્મીબાઈ માણેકજી દેવસિંહ ધરમસિંહ પાવડા પરિવાર કોઠારા, એ બંને પરિવારો આગળ આવ્યા અને બંને પરિવારોએ કહ્યું કે આ ભોજનશાળાના નૂતનીકરણનો સંપૂર્ણ લાભ અમને આપો. એ બંને પરિવારોની પણ અહીંથી આપણે અંતરથી અનુમોદના કરીએ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. નૂતનીકરણના પ્રથમ લાભાર્થી માતુશ્રી લક્ષ્મીબાઈ વેલજી વેસલોડા પરિવાર આડી ખાણવાળા, એમના પરિવારમાંથી પણ કહીશ બે સભ્યો આગળ પધારજો. પધારો વાંશાળી. સુસ્વાગતમ 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 કરીએ, સુસ્વાગતમ 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 કરીએ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. જીન શાસનના અવરત્નોની અનુમોદના વારંવાર, અનુમોદના વારંવાર. એ જ રીતે ભોજનશાળાના બીજા આપણા લાભાર્થી પરિવારમાંથી માતુશ્રી લક્ષ્મીબાઈ માણેકજી દેવસિંહ ધરમસિંહ પાવડા પરિવાર કોઠારવાલામાંથી પણ બે ભાગ્યશાળીઓ પધારજો અને સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરજો. જય જય હોજો, મંગલ હોજો મારા પ્રભુના શાસનમાં. જય જય હોજો, મંગલ હોજો મારા પ્રભુના શાસનમાં. શાંતિનાથના સાનિધ્યમાં જય જય હોજો, મંગલ હોજો મારા પ્રભુના શાસનમાં, મારા પ્રભુના શાસનમાં, મારા પ્રભુના શાસનમાં. ત્યાર પછી આજનો આપણો એક ત્રીજો પ્રસંગ હતો એ પાંજરાપોળનો એક ત્રીજો પ્રસંગ કે 163 વર્ષથી ચાલતી નિરંતરપણે ચાલતી મૂંગા ઢોરોની એ સાચવતી અને જીવદયાનું કાર્ય કરતી સંસ્થા આપણી એટલે કે કોઠારા પાંજરાપોળ. અને કોઠારા પાંજરાપોળની અંદર પણ નવનિર્માણ પામેલ એ ઘાસચારાના ગોડાઉન અને એમના પણ કે મુખ્ય દાતાઓમાંથી માતુશ્રી લક્ષ્મીબાઈ ઝવેરચંદ વિસનજી ધરમસિંહ બીજાપુરવાલા એ પરિવારમાંથી પધારજો. કોઈ ભાગ્યશાળી પધારી નથી શક્યા. ત્યાર પછી બીજા ભાગ્યશાળી માતુશ્રી નવલબેન ઉંમરસિંહ શિવજી દંડ કોઠાલા પરિવારમાંથી પધારજો. ત્યાર પછી શ્રી અંબેમા અને મેઘઈમાના ભાવિકો તરફથી. ત્યાર પછી ગોડાઉનની ત્રીજા ભાગ્યશાળીની અંદર સદાતા હતા માતુશ્રી લક્ષ્મીબાઈ વેલજી વેરશીલોડાયા આરીખાણા મુલુંડ. અને આગળના દાતા આપણે માતુશ્રી વિજયાબાઈ રાયચંદ ભોજા ધરમસિંહ મસૂરવાલા કોઠારા પરિવારમાંથી. નીતિનભાઈ આપ આગળ પધારજો. સુસ્વાગતમ 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 કરીએ, અહોભાવથી અહોભાવથી સુસ્વાગતમ કરીએ. અને પાંજરાપોળની અંદર એ ચબૂતરના સુશોભીકરણના લાભાર્થી માતુશ્રી પ્રેમાબાઈ લાલજી અજાણી પરિવાર હસ્તે કુમારી પુષ્પાબેન લાલજી અજાણી પરિવારમાંથી પધારજો. જીવદયા પ્રેમી નમામિ નેમી,
ભવ્ય શિલ્પકળાથી શોભતું આપણું આ કોઠારાનું આ તીર્થ કે જે જિનાલય પણ કે જ્યારે જીર્ણોદ્ધાર માંગી રહ્યું હતું ત્યારે ટ્રસ્ટ બોર્ડે પણ એના જીર્ણોદ્ધારનું કે નક્કી કર્યું અને પ્રથમ ચરણની અંદર કે જિનાલયની ઉપર જે કલર લાગેલો હતો એ કલર કાઢવાનું એક કાર્ય પૂર્ણ થયું છે અને બીજા ચરણનું કાર્ય કે ટૂંક સમયની અંદર આગળનું બીજા ચરણના કાર્યની પણ હવે કે શરૂઆત થશે. અતિથિગૃહ ભોજનશાળાના કાર્ય પૂર્ણ થયું અને હવે જિનાલયનું આગળનું બીજા ચરણનું એ જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્યની પણ હવે કે ટૂંક સમયની અંદર એની પૈકી શરૂઆત થશે. એ સાથે સાથે કે જિનાલયના મુખ્ય પ્રવેશ દ્વાર જેનું પણ આદેશ આપણે મુંબઈની અંદર કાર્યક્રમ હતો ત્યારે આપણે એનું પણ આદેશ કે આપી ચૂક્યા છીએ અને સાથે સાથે એ પ્રવેશ દ્વારની બાજુની અંદર એ પાણીની પરબનું આદેશ આપણે આપ્યું હતું અને એ જ રીતે કે એ તીર્થને એક શોભે એવી શાંતિનાથ દાદાની તીર્થની એ પેઢી અને પેઢીનું પણ કે નવનિર્માણ ક્યાં થશે અને ત્યારે આપણે લાખેણા દાતાઓની યોજનાઓ બનાવી હતી અને લાખેણી દાતાની યોજનાની અંદર પણ એ પેઢીના લાખેણા દાતા યોજનાની તે વખતે પ્રાય 33 જેટલા નામો બરાબર 33 જેટલા નામો 29 થયા ને 29 જેટલા નામો આપણે લાખ રૂપિયાના તે વખતે આપણે જ્યારે મુંબઈની અંદર સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખ્યું હતું ત્યારે 29 જેટલા લાખ રૂપિયાના નામો ત્યારે પણ આપણી પાસે કે આવી ચૂક્યા હતા અને હજી પણ એ યોજના આપણી ચાલુ જ છે. હજી પણ કોઈ પણ ભાગ્યશાળીને એ પેઢી યોજનાની અંદર જોડાવવું હોય તો લાખ રૂપિયા આપણો નકરો અને જેટલા પણ એ નામો આવશે એ નામોમાંથી આપણે લકી ડ્રો કરી અને એ ભાગ્યશાળીનું નામ આપણે પેઢી સાથે એ ભાગ્યશાળીનું નામ કે જોડવામાં આવશે. તો એ રીતે એની અંદર પણ કોઈ પણ ભાગ્યશાળીને લાભ લેવાની ભાવના હોય આજે પણ આપ એની જાહેરાત કરી શકો છો. તો આપણે એની પણ જાહેરાત આપણે અહીંથી જરૂરથી આપણે એ કરીશું. આજે આ પ્રસંગના ઉદ્ઘાટનનો પ્રસંગ ટ્રસ્ટ બોર્ડે નક્કી કર્યું કે ભાઈ આપણે 19 તારીખે આ ત્રણેય સ્થાનની અંદર આપણે ઉદ્ઘાટન કરવાના છે અને તે માટે સૌપ્રથમ કે જ્યારે આવા સ્ટેજ કાર્યક્રમો હોય આવા ઉદ્ઘાટન લોકાર્પણના કાર્યક્રમો હોય તો એના અતિથિ વિશેષો પણ એક કાર્યક્રમને અનુરૂપ એ ગોઠવવાના હોય અને તે માટે અમે પ્રથમ વિનંતી કરી શ્રી કચ્છી દસોસવા જૈન જ્ઞાતિ મહાજન અમદાવાદના પ્રમુખ એવા શ્રી જીતેન્દ્રભાઈ દેવજી ખોના આડીખાણવાળા એમણે વિનંતી કરી એમને વિનંતીનો કે સ્વીકાર કર્યો અને વિનંતીનો સ્વીકાર કરી અને આજે આપણે અતિથિ વિશેષ તરીકે જીતેન્દ્રભાઈ અહીં પધાર્યા છે. મહાજન વતીથી એમને અહીં આવકારી કરી અને એમનું આપણે અહીંથી અનુમોદના બહુમાન કરીશું. મહાજનશ્રીના ટ્રસ્ટીવર્ય શ્રી મધુકાંતભાઈને વિનંતી કરીશ આપ પધારજો અને જીતેન્દ્રભાઈનું અહીંથી તિલક માળા અને શ્રીફળથી અનુમોદના કરજો. તિલક મહાવીરનો સંદેશો જગમાં આપજો. પ્રભુ ભક્તિ છે સાચી શ્રદ્ધા રાખજે હો. મહાવીરનો સંદેશો જગમાં આપજે. પ્રભુ ભક્તિ છે સાચી શ્રદ્ધા રાખજે. અનુમોદના 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 વારંવાર વિન શાસનના અવરત્નોની અનુમોદના વારંવાર વિન શાસનના અવરત્નોની અનુમોદના વારંવાર. શ્રી કચ્છી દસવાસવાલ
જૈન જ્ઞાતિ મહાજન એટલે સૌથી મોટામાં મોટું મહાજન કોઈ હોય અત્યારે જ્ઞાની તો કે મુંબઈ મહાજન છે. અને મુંબઈ મહાજન પછી કે નંબર કોઈ આવતું હોય તો કે અમદાવાદ મહાજનનું એક નામ આવે. અને ભાઈ અમદાવાદ મહાજનના પ્રમુખ જીતેન્દ્રભાઈ 2021થી એ મહાજનના એક પ્રમુખ હતા. અને પ્રમુખ તરીકે જ્યારે જવાબદારી સ્વીકારીને ત્યારે એમણે એક જ વાત કરી કે ધાર્મિક અને સામાજિક કાર્ય માટે શ્રી કેડીઓ ભવનનું નિર્માણ કરવાની તૈયારી હોય તો જ હું કે પ્રમુખ પદ સ્વીકાર્યું, નહીં તો પ્રમુખ પદ સ્વીકારીશ નહીં. જીતેન્દ્રભાઈને આવી પણ અને એમણે પ્રમુખ પદ સ્વીકાર્યું. અને સાથે સાથે એક કેડીઓ ભવન અમદાવાદના નિર્માણ રાયચંદ ધરમસિંહ ભવન અમદાવાદના નિર્માણના પગરણા મંડાયા અને દાન વચનો મળ્યા અને કેડીઓ ભવનના નિર્માણની એક શુભ શરૂઆત થઈ. બસ એવા જ અતિથિ વિશેષ આજે આપણને કે જીતેન્દ્રભાઈ આપણને મળ્યા છે. આજના બીજા અતિથિ વિશેષ છે આપણા શ્રી પારસભાઈ પદમસિંહ મેસેરી, ગામ રાપર ગઢવાડી અને એ ઘાટકોપરના શ્રી અનંતનાથજી મહારાજ જૈન દેરાસર અને સાધારણ ફંડના ટ્રસ્ટી અને રાપર મહાજનના પણ પ્રમુખ એવા શ્રી પારસભાઈ પણ આજે આપણે અતિથિ વિશેષ તરીકે મળ્યા છે. હું વિનંતી કરીશ અમારા ટ્રસ્ટી શ્રી રાયચંદભાઈ શિવજી લોડાયાને આપ પધારજો અને પારસભાઈનું બહુમાન કરજો. પધારજો રાયચંદભાઈ અને પારસભાઈનું અહીંથી બહુમાન કરજો. ओ अनंत नाथ प्रभु नाम चितारो अनंत गुण भंडार मुझने भव जल पार उतार मुझने भव जल पार उतार अनुमोदना 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 वारंवार जिन शासनना श्रावक रत्नोनी अनुमोदना वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार. અને ત્યાર પછી આપણા આજના આ સમારંભના અતિથિ વિશેષ છે શ્રી જયંતભાઈ ગોવિંદજી અજાણી, માતુશ્રી કાંતાબેન ગોવિંદજી ધનજી અજાણી અતિથિ ગ્રહ અને એના મુખ્ય દાતા પરિવારમાંથી આવેલા શ્રી જયંતભાઈના બહુમાન માટે હું વિનંતી કરી શ્રી અમારા ટ્રસ્ટી વડા શ્રી વીરચંદભાઈ ચામસિંહ ધરમસિંહને આપ પધારજો અને જયંતભાઈનું અહીંથી બહુમાન કરજો. મંગલ હોજો મારા પ્રભુના શાસનમાં સૌનું આજ ભલું જો મારા પ્રભુના શાસનમાં અનુમોદના 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 વારંવાર अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार. આપણે થોડી વાર પહેલા જ કે જિનાલયની શાંતિનાથાની પેઢી માટેની આપણે જાહેરાત કરી લાખ રૂપિયાની અંદર, અને લાખ રૂપિયાની અંદર એક નામ આવી રહ્યું છે માતુશ્રી કુંવરબાઈ પદમસિંહ લોઢાયા હસ્તે ખમાવંતીબેન મહેન્દ્ર લોઢાયા રૂપિયા 1 લાખ જાહેર કર્યા છે. આપણે પરિવારની અનુમોદના કરીએ છીએ. ओ अनुमोदना 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 वारंवार जिन शासनना अवरत्नानि अनुमोदना वारंवार. એવા યશભાઈ યશ ધીરેન લક્ષ્મીચંદ દારસી મોતા પરિવાર કે જે ભાગ્યશાળી પરિવારે આ ભોજનશાળાનું નિર્માણ કરી અને મહાજનને અર્પણ કરી હતી.
એ જ પરિવારમાંથી આવતા શ્રી યશભાઈ અને યશભાઈના બહુમાન માટે હું વિનંતી કરીશ માં ટ્રસ્ટી વડે શ્રી હેમંતભાઈને. હેમંતભાઈ પધારજો અને આપ યશભાઈનો અહીંથી બહુમાન કરજો. अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना वारंवार करते रहे हम अनुमोदना वारंवार. ખૂબ ખૂબ આભાર યશભાઈ આપનો પણ આજે આપના કિંમતી સમય કાઢી અને આ સૌ અતિથિઓ પોતાના વ્યસ્ત કાર્યમાંથી પણ સમય કાઢી કરી અને આપણી માટે આજે કોઠારાના આંગણે આ સૌ અતિથિ વિશેષો પધાર્યા એનું પણ હૃદયપૂર્વક આપણે આભાર કે વ્યક્ત કરીએ છીએ. સરસ મજાની આ કોઠા તીર્થની અંદર આ ભોજનશાળાઓ નિયમિત રીતે કાયમી રૂપે આ ભોજનશાળા ચાલુ હોય. દર વર્ષે આવતા એ યાત્રિકો હોય, ગામવાસીઓ હોય કે તીર્થની યાત્રાએ આવતા એ શ્રમણ શ્રમણી ભગવંતો હોય, ચતુર્વિશ સંઘનું લાભ, ચતુર્વિશ સંઘના એ સુપાત્રનું લાભ આ ભોજનશાળાની અંદર કે હંમેશા કે મળતું રહેતું હોય. અને એટલે લક્ષ્મીચંદ બાપાએ આ એક ભોજનશાળા નિર્માણ કરાવી કરી અને મહાજનને એમને કે સુકૃત કર્યું હશે. અને ત્યારથી નિયમિત રૂપે આ ભોજનશાળા અહીંયા કે ચાલી રહી હોય, કારણ કે હંમેશા સંસ્થાઓ હોય દાતાઓના દાનથી જ આ સંસ્થાઓ ચાલતી હોય છે. અને વિવિધ રીતે દાતાઓ હંમેશા દાનની ગંગા વાવડાવી કરી અને હંમેશા એ સંસ્થાઓને એક સહાયભૂત કે થતા રહેતા હોય છે. અને દાતાઓના દાનથી ચાલતી આ ભોજનશાળાની અંદર પણ કે હંમેશા એક દાનની કે જરૂરિયાત તો રહેતી જ હોય છે. ગઈકાલનો આપણે માહોલ જોયો, બપોરના અહીંયા એ વાસ્તુ પૂજાઓ ચાલુ હોય અને વાસ્તુ પૂજા દરમિયાન લાઇટ ચાલી ગઈ. આપણે અહીંયા વચ્ચે લાઇટ ચાલુ ગઈ એટલે પંખા બધા બંધ થઈ ગયા. અને પંખા બંધ થઈ ગયા ને આમ આપણે નજર કરીને એક એક કરીને છે ને બધા હોલની બહાર એક કરીને બધા હોલની બહાર, કારણ કે ગરમી ભયંકર હતી. અને આવા ગરમીની અંદર ચાહે અતિથિગૃહના રૂમો હોય કે ભોજનશાળામાં હોઈએ આપણે તો 40 ડિગ્રીથી પણ અધિક જ્યારે ગરમી હોય એટલે પસીનાઓથી આપણે રેબઝેબ થઈ જઈએ. ત્યારે દરેકના મનની અંદર છે ને કે વિચાર આવતો હોય કે કાશ આ રૂમ, આ ભોજનશાળા કેવી હોવી જોઈએ છે ને. આપણા બધાના મુખમાંથી નીકળી જાય કે જો એ ભોજનશાળા એસી હોય તો કેટલી આપણને સાતા રહે અને સાતાપૂર્વક આપણે આ ભોજનશાળાની અંદર આપણે વાપરી શકીએ. ભલે વાપરવાનો સમય અલ્પો હોય પણ એ વાપરવા દરમિયાન આપણે સાતા મળી જાય, એ હવા લાગે અને એ ઠંડક મળે ને એટલે એક આનંદ થાય. ગઈકાલે આ અનુભવ આપણને બધાને થયો અને એ અનુભવ થયો ને ત્યાર પછી એક ભાગ્યશાળી અમારા ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા અને કે આવી ગરમી હોય અને આવી ગરમીની અંદર એ પંખા પણ એ હવા પણ કદાચ ઓછી પડતી હોય અને જે આવી સરસ મજાની આ ભોજનશાળાનું એક આધુનિકરણ થયું છે અને ભોજનશાળાનું નિર્માણ થયું છે. તે ભોજનશાળાની અંદર એ મારા તરફથી એસી લગાડો ને અને ટ્રસ્ટ બોર્ડે પણ એ ભાગ્યશાળી પરિવારની
વિનંતીનો એક સ્વીકાર કર્યો, પણ સાથે દાતાએ એક શરત પણ મૂકી કે ભાઈ હું આ લાભ તો લઉં છું, પણ આ લાભ છે ને મારે ગુપ્ત રાખવો છે. આ લાભની ક્યાં પણ મારે જાહેરાત નથી, કોઈ શરત નહીં, કોઈ તકતી નહીં, ક્યાંય નામ નહીં. અને એ ભાગ્યશાળી લગભગ પ્રાય 2.5 લાખ જેટલો એ ખર્ચ અને એક સદગ્રસ્ત પરિવારે આ લાભ લીધેલ છે. એ સદગત પરિવારની પણ આપણે અનુમોદના 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 વારંવાર વિનિશાસનના વરત્નોની અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર. ખરેખર નહીં તો આજે લગભગ દાન થતું હોય ને કીર્તિદાન જ થતું હોય. તકતીઓ લગાડ્યા વગર ક્યાં દાન ક્યારે મળતું ના હોય. કંઈક યોજના આપીએ, ક્યાંક તકતી લગાડવા માટે સાઇઝ આપીએ, કારણ કે દાતા છે ને પેલા કેટલા સાઇઝની અમારી તકતીઓ લાગશે, કેટલા અમારા અક્ષર આવશે, બધું પૂછી લેતા હોય ને પછી જ કે દાન આપતા હોય છે. પણ ખરેખર એ ભાગ્યશાળીની અંતરથી અનુમોદના કરવાનું મન થાય કે કોઈ ના મને કેવી ઉદારતા હશે પરિવારને, કે વગર નામે દાન આપવા જે મુશ્કેલ છે, પણ એ પરિવારની એ ઉદારતા. જી 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 સરસ મજાની વાત કરી હેમંતભાઈએ. એ માત્ર તાળીઓના નાદે નહીં, પણ આવા ગુપ્તદાન આપનાર હોય ને એને આપણે ઊભા થઈને અનુમોદના કરવી જોઈએ. એક બધા અહીંથી ઊભા થઈ જજો ભાગશાળી, કોઈ તકલીફ ના હોય, ઊભા થઈ કરી એ પરિવારની અહીંથી અનુમોદના કરવી. પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા છે એને થેન્ક યુ વેરી મચ. સાથે મળી અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના વારંવાર. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. એ પરિવારની આવો સરસ મજાનો લાભ એ પરિવારે કે લીધું છે. આપણી ભોજનશાળાની વિવિધ યોજનાઓ ચાલુ હશે, કાયમી અલગ અલગ ટંકની તિથિઓ ચાલુ હશે, ફોટો યોજના પણ આપણે અહીંયા ચાલુ હશે. આપણે અહીંયા બેઠા છો ને, મારી ડાબી બાજુ એક ટીવી લગાડેલું છે, કદાચ ઉપર નજર કરશો ને તમે, અને એ ટીવીની અંદર આપણે જેટલા પણ ફોટાઓ લગાડેલા હતા ને એ બધા જ ફોટાઓ તમને ટીવીમાં અહીંયાથી જોવા મળે. કદાચ જરા આપણી ગઈ હોય કે નહીં ગઈ હોય, એટલે મારે અહીંથી કહેવું પડે છે કે સામેની દિવાલ ઉપર આપ નજર કરશો ને એક પછી એક જુઓ ફોટાઓ એ પસાર થઈ રહ્યા છે. સરસ મજાના એ ફોટાઓ આપ અહીંથી એક જોઈ રહ્યા છો. આપણી આ ફોટા યોજનાની 11,000 રૂપિયાની આપણી આ યોજનાઓ હતી, અને 11,000ની યોજનાની અંદર લગભગ 400 જેટલા ફોટાઓ આપણી પાસે કે પહેલેથી આવી ચૂક્યા છે. એટલે અહીંયા લગાડવા માટેની જગ્યા લગભગ પ્રાય એટલી જ જગ્યા આપણી પાસે છે. એટલે ટ્રસ્ટ બોર્ડે નક્કી કર્યું કે હવે નવા ફોટા જે પણ આપણે લેવા હશે ને એ નવા ફોટા આ રીતે ડિજિટલમાં, આ નવા ફોટાઓ બરાબર ને, ફોટાઓ આપણે ડિજિટલમાં એ રીતના નવા ફોટાઓ આપણે અહીં લઈશું, અને આ રીતે ટીવીની અંદર એ ફોટાઓ કે ચાલતા હશે અને બધા ફોટાનું દર્શન આપણે એના દ્વારા થશે. એ પણ ખાસ લક્ષ રાખજો. આવી યોજનાઓની અંદર પણ કોઈને જોડાવું જરૂર જોડાવજો. અને એ સિવાય આ ટ્રસ્ટ બોર્ડે નક્કી કર્યું છે કે આ ભોજનશાળા કે માત્ર ભોજનશાળાનો નકરો આપણે રાખ્યો હોય, એ કાયમી ફંડ હોય, એમાંથી ભોજનશાળા ચલાવવી કે મુશ્કેલ પડતી હોય છે. આપણે જાણતા હોઈએ છીએ કે વર્ષ દરમિયાનનો કેટલો ખર્ચ આ ભોજનશાળાનું અલગ અલગ પ્રકારે કે એ ખર્ચ થતું હશે. અને અત્યારે પણ એ ભોજનશાળાની બેલેન્સ શીટની અંદર ભોજનશાળાનું ખાતું કે માઇનસની અંદર ચાલી રહ્યું છે, એ પણ આપની જાણ ખાતર આપને કહી રહ્યું છું. અને એ માટે પણ ટ્રસ્ટ બોર્ડે એક નિભાવ ફંડની એક યોજના બનાવી, 1 લાખ રૂપિયાની લાખાના દાતાઓની. એ યોજનાની એક શરૂઆત થઈ કે જે પણ ભાગ્યશાળી ₹1 લાખ આપશે કાયમી માટે એક તકતીની અંદર યોગ્ય જગ્યાએ, યોગ્ય સ્થાને, યોગ્ય અક્ષરની અંદર એ લાખાના દાતાઓના નામ અહીંયા તકતી ઉપર કે કોતરોમાં આવશે. અને એ પ્રમાણે આપણે જ્યારે મુંબઈની અંદર કાર્યક્રમની એક શરૂઆત કરી હતી તે વખતે કોઠારા ગામની એ નિયાણી બહેનો તરફથી એ ₹1 લાખની અંદર
એક નામ આવેલું હતું. એ કોઠારાની નિયાણી બહેનોની પણ આપણે અહીંથી અનુમોદના કરીએ છીએ. ઓ અનુમોદના 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 વારંવાર. લાખ રૂપિયાની અંદર એક નામ આવ્યું છે મણિકાંતભાઈ ધનજી અજાણી પરિવાર. એક નામ લાખ રૂપિયાની અંદર. બીજો 1 લાખ રૂપિયાની અંદર એક નામ લીલાવતીબેન મણિકાંત ધનજી અજાણી કોઠારા અમેરિકા તરફથી. એ લાખ રૂપિયાની અંદર એક નામ આવે છે. અનુમોદના 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 વારંવાર. અનુમોદના વારંવાર. અનુમોદના વારંવાર. લાખ રૂપિયાની અંદર એક નામ આવ્યું છે શશિકલાબેન જીતેન્દ્ર ખોના. આજના અતિથિ વિશેષ જીતેન્દ્રભાઈ તરફથી આરીખાણા અમદાવાદ. એ પરિવાર તરફથી પણ એક નામ. ઓ અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. ભોજનશાળા નિભાવ ફંડ લાખેણા યોજનાની અંદર જે પણ ભાગ્યશાળી નામ લખાવો એ લખાવજો. કાયમ માટે ગ્રેનાઇટની તકતીને સુવર્ણ અક્ષરે એ નામો કાયમ માટે અહીં અંકિત કરવામાં આવશે. ભાગશાળી સરસ મજાની ચતુર્વિધ સંઘની ભક્તિનો આ લાભ છે. ભાગશાળી ચતુર્વિધ સંઘની ભક્તિનો આ સરસ મજાનો આ લાભ છે. માત્ર લાખેણા રાતનો લાખ રૂપિયાનો એક નકરો કાયમ માટે ભોજનશાળા નિભાવ ફંડની અંદર. હા, એટલે કાયમી નામ કાયમી રહેશે ને. નામ કાયમી રહેશે. હા, તકતીમાં નામ કાયમી નિભાવ ફંડ ભોજનશાળા નિભાવ ફંડની અંદર. ચલો બાકી જેમની પણ ભાવના હોય એ જણાવજો. માત્ર 1 લાખ રૂપિયાના નકરો છે અને ચતુર્વિધ સંઘની ભક્તિનો લાભ મળશે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની અહીંયા જ્યારે ભક્તિ થઈ રહી છે એ ચતુર્વિધ સંઘની ભક્તિનો સરસ મજાનો લાભ આપણને અહીંથી મળતું રહેશે. એક નામ આ લાખેણા યોજનાની અંદર આવ્યું છે શ્રીમતી મંજુલાબેન લેચન લખમસિંહ નાંગરા હસ્તે વિશાલ મણિલાલ લોઢાયા કોઠારા. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. બોલજો ભાગશાળી. સરસ મજાની આ ભક્તિનો એક લાભ છે. ચતુર્વિધ સંઘની ભક્તિનો લાભ મળશે. વર્ષ દરમિયાન કેટલા યાત્રિકો અહીં આવતા હોય, સેંકડો સાધુ સાધ્વી ભગવંતો અહીંયા પધારતા હોય, એ સૌની ભક્તિનો આપને લાભ મળવાનું છે. લાખેણા રાતાની આપણી યોજના અને ફરી આપણે એ લાખેણા રાતા યોજનાની અંદર આગળ વધતા એક નામ આવ્યું છે માતૃશ્રી ધનભાઈ લખમસિંહ હંસરાજ મોતા ગુલડ કોઠારા. ઓ અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. હજી પણ જે પણ ભાગ્યશાળીને લાખ રૂપિયાની અંદર આ ભોજનશાળા નિભાવ ફંડની અંદર લાભ લેવાની ભાવના હોય જરૂર જણાવો ભાગ્યશાળી. આપણે એ કાયમ માટે નામો અહીંયા તકતી ઉપર કાયમ માટે નામો અહીં અંકિત રહેશે. ભાગ્યશાળી જેમની પણ ભાવના હોય એ જણાવજો. એ સિવાય ટ્રસ્ટ બોર્ડે આ ભોજનશાળાના નિભાવ ફંડ માટે એક પંચવર્ષીય યોજના બનાવી છે. પંચવર્ષીય એક યોજના છે નિભાવ ફંડ માટે ભોજનશાળાના. અત્યારે ભાઈ ચૂંટણીનો માહોલ છે અને 5 વર્ષ સુધી આ સરકાર રહેશે. બરાબર છે ને? રહેશે જ, આપણે ગેરંટી છે એ માટે. અને 5 વર્ષ સુધી જ્યાં સુધી આ સરકાર રહેશે ત્યાં સુધી બેનર ઉપર આપના નામો રહેશે. 5 વર્ષ મોદીજીની ગેરંટી છે, રહેવાની છે સરકાર. અને 5 વર્ષ સુધી આ નામો રહેશે બેનર ઉપર. અને એનો નકરો છે માત્ર 11,000 રૂપિયાનો નકરો છે. ભાગશાળી લાખની અંદર લાભ નથી લઈ શકીએ આપણે, કાંઈ વાંધો નહીં. 11,000ની અંદર તો આપણે નાના મોટા બધા જ કે લાભ લઈ શકીએ. 5 વર્ષ સુધી આપના બેનર ઉપરના ભોજનશાળાની અંદર યોગ્ય જગ્યાએ એ બેનર લગાડવામાં આવશે અને યોગ્ય જગ્યાએ 5 વર્ષ સુધી આપનું નામ એ બેનર ઉપર 5 વર્ષ સુધી રહેશે. અને માત્ર એનો 11,000 રૂપિયાનો એ નકરો છે. ભાગશાળી ભોજનશાળા નિભાવ. હાજી સાહેબ,
ન ખપે સસ્તો હે લખ કેવો લખ 11 તે આવ્યું સીધા આણે હે हाँ 51 लाभ तो मिलेगी नहीं 51 जो लाभ गिनी सकता लख जो लगे हाँ 51 भी छूट है लाभ गिने जी 51 जो पण लाभ गिने ये छूट है हाँ जी लखायो 51 जा लखो पानाला हैं वर्धो तो की ना पचोनु टीपे टीपे सरोवर भराय एड़ी गाल है काकड़े काकड़े पार बांधा ने टीपे टीपे सरोवर भराय हाँ जी हाँ 11,000 ની 11,000 ની આ નાની એવી યોજનાઓ છે પંચવાર્ષિક યોજના છે 5 વર્ષ સુધી આપના નામો અહીંયા બેનર ઉપર રહેશે ભાગશાળી માત્ર 11,000 રૂપિયા બોલો બોલો લખાય વાલા નાલા એકડો લખાઈ દો ચોમડી નાલા હાજી નાલા ભેગા કરીને વાલા જોકો બી લખાઈએ અહીંથી જેમને પણ નામ લખવાની ભાવના હોય અહીંયા નામ લખાવો એટલે કે નામોની આપણે અહીંથી આપણે જાહેરાત આપણે કરતા રહીશું આજના આપણા પાવન પ્રસંગોએ પરમ પૂજ્ય સાધ્વીવર્યા શ્રી જયધર્માસિંહજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સાધ્વીવર્યા શ્રી આનંદકીનાથસિંહજી મહારાજ સાહેબ પણ આજે આપણે અહીંયા કોઠારા નગરે એ બંને મહાત્માઓ પણ અહીંયા પધાર્યા છે બંને મહાત્માઓ એક કોટલાના અને એક કોઠારાના એક જ રાશિ અને ત્યાં કોટલામાં એ શાંતિનાથ ને કોઠારામાં એ શાંતિનાથ 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 આજે આ પાવન પ્રસંગે એમની એક નિષ્ઠા પ્રાપ્ત થઈ છે આશીર્વાદના એક 5 મિનિટ આપણે પૂજ્યશ્રીના આશીર્વાદ અહીં મેળવી વળી આપણા કાર્યક્રમને આપણે આગળ વધારીશું ત્યાં સુધી જેમને પણ અહીંયા નામ લખાવો 11,000 ની અંદર આપ નામ લખાવી શકો છો પૂજ્ય સાધ્વી શ્રી જયધર્માસિંહજી મહારાજ સાહેબ હલો ચલો શાંતિ રાખજો સાંભળજો હવે પૂજ્ય મહારાજ સાહેબ 5 મિનિટ માટે આજના પ્રસંગે આપણે સૌને આશીર્વચનના 2 શબ્દો અહીંથી કહી રહ્યા છે અને પૂજ્ય ચાતુર્માસ પણ આપણે કોઠારા નગરે જ છે 7મી જુલાઈએ એમનો પ્રવેશ છે ત્યારે 1 મિનિટ માટે कवि तेज ने याद करीशु तेज इन संसार में लखों दौड़े ता लोक अचरज वाला ही थिए कि ते में पिंड जो को अज मणे पा पिंड जा मणे भेगा थे आयूं એટલે એકડો આનંદ થયે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો ને મુજો કચડો 12 मास इनजी ओपोज में पण मेरी पीछे बैसाखी है सियारे में सी पे जजो सियारे में सी पे जजो अने उनाड़े लू वाय अने चौमासे में डोकार पे अने धूड़ ओडे 12 मास समझानी कोर गालाऊं चयो से बहु ज आनंद थाय छे आ माहौल जोईने पहला पण बे चातुर्मास करी गई छूं त्यारनो समय अने अत्यारना समयमां घणो बधो फरक छे पहलुं चातुर्मास कर्यो तेने 37 वर्ष थई गया त्यारे अहींया वस्ती हती त्यारे हजी भोजनशाळानो पण खास बहु अति अस्तित्व नहोतुं वात ए आवे छे एक भोजनशाला स्थल एक एवं है कि ज्यां चतुर्विध संघनो अन्न ने पाणी नो जीवदयाना रोटलानो लाभ मळे छे अने ए जैन भोजनशाला कोनी छे तो जैनोनी छे एनो लाभ कोण ले छे जैनो ले छे एने कोण चलावे छे પાંજો આય પાલા આય અને પાકે જ હલાઈ જોવાય પાબે કેવતે ગિને લાવે નો આપણે બીજા કોઈની પાસે લેવા જતા નથી આપણો છે આપણા માટે છે અને આપણે જ ચલાવવાનું છે પ્રવીણભાઈએ કહ્યું તેમ એમની વાતમાં હજી વધારે એક્સપ્લેન કરતા કહું 72 જિનાલય તીર્થ ઉપર સાધુ સાધ્વીજીની
આવાગમનની નોંધ થતી હોય ત્યારે એક આનંદની વાત, અચલગચ્છના ચોમાસા પતી ગયા પછી અબડાસામાં કદાચ કોઈક આવે કોઈક ના આવે, પણ તપાગચ્છના મોટા મોટા સમુદાયો 12 મહિનામાં એટલે કે માગસર મહિનાની પૂનમ કે અમાસથી કરીને લગભગ અખાત્રીજ સુધીમાં 200 થી 250 ઠાણા આપણા કચ્છમાં આવે છે. કોના આધારે આવે છે? કોના આધારે આવે છે? આ ભાઈઓના આધારે. આ ભાઈઓના આધારે છે. કોઈના રસોડા ખુલ્લા? કોના આધારે આવે છે? અને તેમાં પણ ઉપાસરે નહીં, ભોજનશાળા જોગો પંગ કહીને અચે ઉપેટ ખણીને અચે. અને તે કંઈ પણ તેમે પણ બધે બે વડો પ્લસ પોઈન્ટ કચ્છજી છાયમાની પણ આદર ભક્તિવાળી વે તડે 200-250 ઠાણા સ્પેશિયલ પાંજી કચ્છજી જાત્રા કરેલા કહીને અચેતા. એ 200-250 ઠાણે જો સાધુ સાધી જો ગોચરી પાણી જો લાભ પણ ભોજનશાળા में थिए तो विचार कई जा पाके हेड़ो लाखणो लाभ गिणनो है हिकड़ी भोजनशाला नवे आई ओचिंता अचो तो किते विनो के वटे विनो ही आई ते बे धड़क आई तेरी चई सको करी सको. अने तेवे पण जेर हेड़ी लाखणिया वाला बापा हेड़ी भोजनशाला बनाईने देना पुठियानी जा वंशवारस पण एडो संभाली रखना. केशवजी बापा, केशवजी नायक पिंड भाभी मेणो मारे मानी कुशी खपई तेने अने पोई व्या नसीब पलटो खाधे वो हिकड़ो ज नालो रखीने आंजो आखे इतिहास थी अंदर पंजो अमर करी देने. त्यारे कोई बात याद है रविंद्रनाथ टैगोर गीतांजलि में आया द सेटिंग सन आस्क्स द होल वर्ल्ड हु विल टेक अप माय वर्क. आथम तो सूर्य पूछी रह्यो छे कि मारू कार्य कोण संभाळशे, मारू कार्य कोण संभाळशे. सूर्य पूछे छे त्यारे नन हैज इट आंसर, कोई आंसर એનો જવાબ આપી નથી શકતું. પણ ફ્રોમ એ કોર્નર એન્ડ અર્ધરઝર સેડ આઈ વિલ માય લોર્ડ. ખૂણામાં પડેલો એક નાનકડો દીવો કે છે કે આઈ વિલ. વ્યાકરણના નિયમ પ્રમાણે આઈ શેલ હોય, જ્યારે એણે આઈ વિલ મૂક્યું શા માટે? એણે જકારપૂર્વક કહ્યું તો અહીંયા બેઠેલા આ બધા જ આ એન અર્ધનઝર આ બધા દીવડાઓ છે. એક એક દીવડો જ્યાં જાય ત્યાં પોતાનો પ્રકાશ ફેલાવે છે અને ફેલાવતા રહેશે એટલું ગર્વ છે. તો આવા પ્રસંગે બધા ભેગા થયા છો તો પછી વિચારવાનું હોય જ નહીં. કોઈ બહુ મોટી વાત તો નથી. આપણું છે, આપણા માટે છે અને આપણે જ કરવાનું છે, આપણે જ કરવાનું છે. એ સમજીને વહેલામાં વહેલી તકે સારામાં સારી રીતે આ કામને આગળ વધારો. टाइम आप्यो छे प्रवीणभाई 5 मिनिटनो, 5 मिनिट વધારે થઈ ગઈ છે એ લઈ લઈએ છીએ. સ્વાભાવિક પણ એક વાત યાદ આવે છે સાથે સાથે આખા સૂર્યને આથમતા પૂછવું પડ્યું કે મારું કામ કોણ સંભાળશે. કોઈએ જવાબ ન આપ્યો. તો અસાંજા બહુતીરજીના લઈ જાય રતિલાલ બાપા વિદાય ગણાતા હસીએ ઓતે પૂછો તા કાણી કામ કેર સંભાળી દો અને કોઈ સંભાળંદલ મળ્યો ના. એમણે જે કામ કર્યું હકીકતમાં માવિત્ર જેવા છે. આ શું આવે સાધુ સાધ્વીના પણ એ માવિત્ર હતા. તો એવા અહીંયા તમે કેટલા એવી રીતે કામ કરનારા છો એ ખ્યાલ રાખજો. આવા દીવડાઓ ઠેર ઠેર તમારો પર પ્રકાશ ફેલાવો અને કંઈક આગળ વધો. ની સાવ નાની નાની વાતમાં સાવ નાની રકમમાં આટલી બધી વિચારણા કરવાની હોય જ નહીં.
કોરો પટેલ બાપા ચશ્મા લાય. તો ચાલો, ટાઈમ થઈ ગયું છે તમારો. હા, ચલો, ટૂંકની અંદર પણ પૂજ્યશ્રી આપણને સુંદર ટકોર કરી છે. તો એ પ્રમાણે અહીંથી પહેલાં આપણે જાહેરાત કરીએ તે લાખણે રાતાની અંદર લાખ રૂપિયાની અંદર કોઈની પણ ભાવના હોય તો હજી પણ જણાવજો. અને ત્યાર પછી આપણી બીજી યોજના પંચવાર્ષિક યોજના જાહેરાત કરી કે 11,000 રૂપિયાની અંદર 5 વર્ષ સુધી એ બેનર ઉપર કે નામ અહીં ભોજનશાળાની અંદર યોગ્ય જગ્યાએ બેનર ઉપર નામ રહેશે. અને એની અંદર એ નામો આવ્યા છે. એક નામ માતુશ્રી બચીબાઈ રતનસિંહ લોડાયા હસ્તે મધુકાંતભાઈ શાહ લોખંડવાળા 11,000 રૂપિયા. માતુશ્રી દેવકાબેન કુંવરજી લોડાયા ઘાટકોપર 11,000 રૂપિયા. પુનઃશ્લોકી માતુશ્રી કુંવરબાઈ રતનસિંહ મેસેરી ગામ મોટી સિંધોડી 11,000 રૂપિયા. પુનઃશ્લોકી હસુમતીબેન નવીનચંદ્ર દંડ લાલા અમદાવાદ હસ્તે અખંડ સભાપતિ ચંદ્રિકાબેન વિશાલ નવીનચંદ્ર દંડ 11,000 રૂપિયાની અંદર લક્ષ્મીબેન દામજી મેસેરી હસ્તે ગીતા રાજેશ મેસેરી ગામ મોટી સિંધોડી 11,000 રૂપિયાની અંદર એક નામ આવેલ છે શ્રીમતી ગુણવંતીબેન લક્ષ્મીચંદ મેસેરી ગામ જખૌ. લજિતાબેન ભરત ખોના ગામ જખૌ 11,000ની અંદર નિર્મલાબેન શિવજી લોડાયા કોઠારા અને 11,000ની એક નામ હંસાબેન રાજેશ ખોના. આ રીતે આ 11,000 રૂપિયાના નામો આવેલ છે. હજી પણ જે પણ ભાગ્યશાળીની ભાવના હોય અહીં જણાવજો. 11,000ની અંદર એક નામ માતુશ્રી જંકુબેન લાલજી પટેલ ગામ સાંધો. બોલો ભાગ્ય 11,000 રૂપિયાનો નાનો એવો આ નકરો છે. 5 વર્ષ સુધી બેનર ઉપર આપનું નામ આ બેનર ઉપર રહેશે ભાગ્યશાળી ભોજનશાળાની અંદર. અને પૂજ્યશ્રીએ કહ્યું એ રીતે કે ચતુર્વિધ સગની એક ભક્તિનો લાભ મળશે કે વર્ષ દરમિયાન ઇતર કચ્છના પણ 300 જેટલા સાધુ સાધી ભગવંતો જ્યારે કચ્છની અંદર આ યાત્રાએ પધારતા હોય અને જે પણ સાધુ સાધી કચ્છની અંદર યાત્રાએ પધારે ને એ તો કોઠારા આવવાનું જ હોય. અને આવા 300 જેટલા વર્ષ દરમિયાનના 300 જેટલા સાધુ સાધી ભગવંતોની એ ભક્તિનો લાભ, એ સુપાતાનો લાભ પણ બીજા કોઈ આપણને નાના મળશે. ગામ કદાચ છોડી દે, જી જી સાહેબ, પણ મોટી પંક્તિનો એક પણ કોઈ ગામ ન છોડે, ના નહીં. છોડે, ના છોડે. તેમાં પણ કોઠારા નલિયા હાજી, હાજી, એ તો બીજી રીતે પણ હા. વ્હીલચેર વાળાઓ માટે, રિપેરિંગ માટે, હા. પૈયાવચ માટે, જી. દવા માટે બધા અહીંયા આવે જ. આવે જ આવે જ આવે જ. આ વર્ષ દરમિયાન આ કચ્છનું એક જી. સોનેરી છોગું છે કે કચ્છનું આવકાર, કચ્છનું સ્વાગત એ લોકો યાદ રાખી અને આપણા માટે એ સ્વેચ્છાએ ફરજિયાત આવે છે. હાજી, આ સિંહની જે ગામે મેં નતા વેનો હા, હા. એ બડે તે છે હાજી. કચ્છની આ ભવ્ય પંક્તિથીના દર્શનાર્થે કે વર્ષ દરમિયાન કે વિવિધ કચ્છના 300 જેટલા સાધુ સાધી ભગવંતો પધારતા હોય અને એમની ભક્તિ પણ આ ભોજનશાળાની અંદર જ્યારે થતી હોય એટલે એ સુપાત્રાની ભક્તિ કદાચ મુંબઈની અંદર આજે આપણે બધા ટાવર થઈ ગયા અને ટાવરની અંદર આપણે કદાચ આપણે જ્યાં ઉપાશ્રમ વગેરે ત્યાંથી દૂર દૂર રહેનારા આપણે હોઈએ અને વર્ષ દરમિયાન કેટલી વાર એ સાધુ સાધી ભગવંતનો લાભ આપણને મળતો હોય એ આપણને પોતાને ખબર હોય છે. જ્યારે અહીં તો 11,000ની અંદર 5 વર્ષ સુધી એ લાભ આપને આપણા પરિવારને મળતું રહેશે ભાગશાળી. માત્ર નકરો કેટલો હતો કે માત્ર 11,000 રૂપિયાની અંદર. અને 11,000ની અંદર એક નામ આવેલ છે હીરાવંતીબેન લેરચંદ ધરમસિંહ ગામ સુથરી. સમય આગળ વધી રહ્યો છે. ઘડિયાળનો કાંટો આપણી માટે થોભવાનો નથી. કદાચ નામ લેવા માટે હું આપણી માટે થોભીશ પણ ઘડિયાળનો કાંટો થોભવાનું છે નહીં. એટલે ફરી અહીંથી વિનંતી કરું છું, અહીંયાથી જે પણ નામો આવશે એ નામોની આપણે જાહેરાત અહીંથી કરતા રહીશું અને આપનું બેનર 5 વર્ષ સુધી આ ભોજનશાળાની અંદર યોગ્ય જગ્યાએ લગાડવામાં આવશે. તો જરૂરથી આપ આ લાભ લેજો એવી આપ સૌને ફરી અને અંતઃકરણપૂર્વક આપને હું વિનંતી કરી છું. આજના આ કાર્યક્રમની અંદર આપણે આગળ વધતા શરૂઆતમાં જ આપણે જાહેરાત કરી હતી કે આપણે એનું કે અતિથિગૃહનું વિસ્તૃતીકરણ થયું અને એ માટે પ્રથમ ચરણની અંદર આપણે કહીએ તો એ પરિવારોએ સંઘને મહાજનને એ ભૂમિ સમર્પણ કરી અને ત્યાર પછી એ ભૂમિ
ઉપર અતિથિગૃહનું નિર્માણ પણ 51, એ પરિવારના 51. અનુદાનથી થયું છે. આવા આજના જે પણ આ દાતા પરિવારો છે એ દાતા પરિવારોનું આપણે અહીંથી એ સર્વ દાતા પરિવારોનું આપણે અહીંથી અભિવાદન આપણે અહીંથી કરીશું. જેમને પણ 11 જણની અંદર નામ લખાવવું હોય જલ્દી લખાવજો. 11 જણની અંદર એક નામ આવેલ છે માતૃશ્રી કસ્તુરબાઈ હીરાચંદ મુનવર કોઠારા. એમના તરફથી પણ 11,000 રૂપિયાનું અનુદાન આવેલ છે. ખૂબ ખૂબ અંતરથી એમની પણ આપણે અહીંથી કે અનુમોદના કરીએ છીએ. અને આજના કાર્યક્રમની અંદર આગળ વધતા આપણે હવે એ દાતા પરિવારોની અનુમોદનાની આપણે અહીંથી એ શરૂઆત કરીશું. અને સૌપ્રથમ આપણે ઉભાઈ છેલ્લા વખતેની જે નામ કરો મને ખબર ને ઉભી તરફથી ભાવના વ્યક્ત કહેવા અને હું મસૂરાના ભાઈ બી જ્યાં હતા કોચંદા થાય. ચલો આપણે શરૂઆત કરીએ છીએ બહુમાની. કેમ જો આપનું બા આપણે અહીંથી બહુમાની શરૂઆત કરી રહ્યા છીએ. અને સૌપ્રથમ અતિથિગૃહના જે ભૂમિ આપણને પ્રાપ્ત થઈ લગભગ 377 સ્ક્વેર ફીટની એ ભૂમિ પ્રાપ્ત થઈ. અને એ ભૂમિના દાતા હતા શ્રીમતી મંજુલાબેન લેચંદ લખમસિંહ નાગડા ગામ કોઠારા. વેરી ગુડ. મંજુલાબેને તો વિદાય લીધી પણ એમના વિદાય બાદ એમના એ પરિવારે મસૂરાના ભાઈ એ જમીન એ ભૂમિ મહાજનશ્રીને સુપૃત કરી. સૌપ્રથમ આપણે પરિવારનું અહીંથી બહુમાન કરીશું. વિનંતી કરીશ શ્રીમતી મંજુલાબેન લેચંદ લખમસિંહ નાગડા કોઠાળાવાળા એમના પરિવારમાંથી આ પધારજો અને શ્રી મહાજનનું આ બહુમાન અહીંથી સ્વીકારજો. અને એમના બહુમાન માટે વિનંતી કરીશ ટ્રસ્ટી વર્ય શ્રી દિનેશભાઈ લાલજી અજાણી આપ પધારજો અને પરિવારનું અહીંથી બહુમાન કરજો. પધારજો. કચ્છ દેશની ધરતી ઉપર પંચતીર્થી વખણાય. કચ્છ દેશની ધરતી ઉપર પંચતીર્થી વખણાય. સૌથી ઊંચું શિખર છે જેનું કોઠારા તીર્થ પંકાય. હો સૌથી ઊંચું શિખર છે જેનું કોઠારા તીર્થ પંકાય. અનુમોદના 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 વારંવાર. જીન શાસનના દાતા પરિવારની અનુમોદના વારંવાર. અનુમોદના વારંવાર. ગઈકાલે રાતના ભાવરાની અંદર બેને ગાયું હતું ને અહીં જ હલ્યા વેન બોમ્બડે એ છડીને હા કોઈ ભરી બાંધીને કોઈ મતે ખણીને વારો આવે ન. મંજુલાબેન ભલે અહીંથી કંઈ વિદાય લઈ લીધું પણ મંજુલાબેનના વિદાય બાદ પણ એમના પરિવારે એમની રહેલી સંપત્તિનું એવું સરસ મને સમન્વય કર્યું કે એમની જે સંપત્તિ નહીં તો આજે આપણે જોઈએ છે ને કે આજે સંપત્તિ માટે કાવા દાવા કોર્ટ કચેરી કેટલા થતા હોય છે. પણ એમના પરિવારે કેવો સરસ મજાનો નિર્ણય કર્યો કે મંજુલાબેને ભલે કે વિદાય લીધી છે પણ એમની પાછળ એમની રહેલી સંપત્તિની કે યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ કરી એમની ભૂમિનો એમણે કે અહીંયા અનુદાન આપ્યું. અને સાથે સાથે એ બંને પરિવારો એટલે શ્રીમતી મંજુલાબેન લેરચંદ લખમસિંહ નાગડા ગામ કોઠારા પરિવારે કે અતિથિગૃહના વિસ્તૃતિકરણના પણ મુખ્ય લાભાર્થી એ જ પરિવાર બન્યું છે. એ પરિવારને પણ વિનંતી કરીશ આ પધારજો અને અહીંથી ટ્રસ્ટના બહુમાનનું એ સ્વીકાર કરજો. કચ્છ દેશની ધરતી ઉપર કચ્છ દેશની ધરતી ઉપર કચ્છ દેશની ધરતી ઉપર પંચતીર્થી વખણાય. અહીંયા બહુમાન
બહુમાન કરવા માટે રાયચંદ શિખરે છે લીનાબેન રાયચંદ જેનો લોડાયાને આમંત્રણ આપું છું. તીર્થ પંકા મુદિના અનુમોદિના વારંવાર અનુમોદિના 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 વારંવાર અનુમોદિના 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 વારંવાર અનુમોદિના 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 વારંવાર અનુમોદિના વારંવાર. ખૂબ 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 અનુમોદના. અને ત્યાર પછી કે એ જ પરિવારમાંથી એક બ્લોકના દાતા શ્રી માતુશ્રી ખેતબાઈ લખમસિંહ કેશવજી નાગડા, શ્રી લેચન લખમસિંહ નાગડા, શ્રીમતી મંજુલાબેન લેચન નાગડા હસ્તે વિશાલ મણિલાલ નાગડા નીચેના બ્લોક નંબરના 7ના દાતા પધારજો. હા, પધારજો પારસભાઈ. એમના બહુમાન માટે વિનંતી કરીશ પ્રમુખ શ્રી નલીનભાઈ કેશુજી અજાણીને આપ પધારજો અને એનો બહુમાન લાભ લેજો. અનુમોદિના અનુમોદિના અનુમોદના વારંવાર અનુમોદિના અનુમોદિના અનુમોદના વારંવાર અનુમોદિના અનુમોદિના અનુમોદના વારંવાર અનુમોદિના અનુમોદિના અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર. પારસભાઈ મંજુલાબેનના પરિવારજનમાંથી એમના ડિયર છે અને આજે મહાજન વતીથી મંજુલાબેન વતીથી આજે બહુમાની સ્વીકારી રહ્યા છે. ખૂબ 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 અનુમોદન. ત્યાર પછી બ્લોકના દાતા ખુશાલચંદ રાયચંદ ઉમરસિંહ લોડાયા, શ્રી અનેશ ખુશાલચંદ રાયચંદ લોડાયા હસ્તે શ્રીમતી રક્ષા મયુર લોડાયા, શ્રીમતી નમિતા વિશાલ લોડાયા, ડૉક્ટર કરણ મયુર લોડાયા, ચિરંજીવ નિધિ વિશાલ લોડાયા, ચિરંજીવ ફિયોની વિશાલ લોડાયા પધારજો. बोल दो जीनी है हम आज के दुनिया को जाके बतला दो ये बतला दो लहरा दो लहरा दो जिन शासन का परचम लहरा दो लहरा दो लहरा दो जिन शासन का परचम लहरा दो अनुमोदना 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 वारंवार जिन शासनना अवरत्नोनि अनुमोदना वारंवार अनुमोदना वारंवार. અને ત્યાર પછી બ્લોકના દાતા માતુશ્રી લીલબાઈ ઉમરસિંહ મુલજી છેડા, માતુશ્રી કસ્તુરબાઈ રાયચંદ ઉમરસિંહ છેડા હસ્તે શ્રીમતી વિજયાબેન ખુશાલચંદ લોડાયા અને શ્રીમતી ભાવનાબેન મણિલાલ લોડાયા પધારજો પધારજો. અને એમના બહુમાન માટે હું વિનંતી કરીશ જીતેન્દ્રભાઈને આપ બહુમાન કરજો. અચ્છા. तारा शासन काजे जीवित वाणी अपदारो तारा शासन काजे मरी घटवाणी अपदारो वंदे शासन जैनम शासन वंदे शासन जैनम शासन जैनम शासन ચલો ત્યાર પછી અતિથિગણનું આજે છેલ્લું બહુમાન હવે તો ઉપરના ત્રણેય માળના દાતો લે બ્લોક નંબર 107, 108 અને 109ના દાતા પરિવાર છે શ્રીમતી મંજુલાબેન લેરચંદ લખમસિંહ નાગડા હસ્તે શ્રીમતી ભાવના મણિલાલ લોડાયા,
શ્રી મણિલાલ રાયચંદ લોડાયા, શ્રીમતી નમિતા વિશાલ લોડાયા, શ્રી વિશાલ મણિલાલ લોડાયા અને ચિરંજીવ નિધિ વિશાલ લોડાયા અને ફિયોની વિશાલ લોડાયા, આ પધારજો અને અહીંથી આ બહુમાન સ્વીકારજો. અને એમના બહુમાન પધારજો. તેજલબેન અહેમદ અજાણી, આ પધારજો અને પરિવારનું બહુમાન કરજો. દાતાના અજવાળા યુગો સુધી જળે હરસે જીન શસ્ત્રદાતાના અજવાળા કેમ ભૂલીશું તુજને હો કેમ ભૂલીશું તુજને હો જીન શાસનના રખવાળા યુગો સુધી જળે હરસે દાતાશ્રીઓના અજવાળા યુગો સુધી જળે હરસે દાતાશ્રીઓના અજવાળા 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 યુગો સુધી જળે હરસે દાતાશ્રીઓના અજવાળા યુગો સુધી જળે હરસે દાતાશ્રીઓના અજવાળા અજવાળા અજવાળા